છે મસ્ત મજાની અને તમારે કોઈને ખાવી હોય તો આવી જાઓ જો એમ તો ભાઈ મિત્ર જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં આજનો સમય થઈ ગયો છે ભાઈ વાગી ગયા અને 12:30 વાગી ગયા અને વાવણી તો અમે ક્યારની ચાલુ કરી દીધી ડબલ જોટા મૂક્યા ડબલ ટ્રેક્ટર જો એક આમથી આવે છે ટ્રેક્ટર અને આપણે આવી ગયા જો એટલું તો વાવી લીધું છે કેમ ડબલ જોટા મૂક્યા ભાઈ ધડબડાટી બોલે છે વાવણી ધડબડાટી બોલે છે મિત્રો તમારે વાવણી થઈ ગઈ હોય તો કોમેન્ટ કરી નાખજો 39નું વાવેતર હાલે છે ભાઈ જો આ રીતનું વાવેતર હાલે છે જોઈ શકો ભાઈ કેમ બળગડાટી બોલે ને ભાઈ બળગડાટી મોજમાં હો ભાઈ હા એને કે તમારે વાવણી થઈ ગઈ ભાઈ હાલો ભાઈ સવા 6 વાગી ગયા અને આપણે તો ઘરે આવી ગયા છે વાવીને આજે કામ કમ્પ્લીટ કરી દીધું વાવેતરનું કામ હવે સમાપ્ત કરી નાખ્યું છે અને હવે આપણે આપણું જો ટ્રેક્ટર આમ જોતા ભર્યું ભાઈ ઓહો વાત તો ના પૂછો હવે એટલું ટ્રેક્ટર ભર્યું છે તો હવે આપણે છે ને એને ધોઈ અને બધું વીણીને બધું મૂકી દેવાનું છે અને અમારા માં બેઠા છે કેમ છો મજામાં જો આ બકાલું આવ્યું છે ભાણવરથી બધું પાણવર દવા લેવા ગયા હતા આપણી મગફળીમાં ઈર છે ઈરની દવા છાંટવાની છે ને એટલે બકાલું બધું આવ્યું અને આ સાંજે કેવાકનો પ્રોગ્રામ છે હવે શું બને ને જોઈએ વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો એટલે તમને ખબર પડી જાય અને હાલો મસ્ત મજાનું જરાક નાહી નાખો ને એટલે આ બધું શરીર ફોરું પડી જાય નકર તમે એમ કહો ભાઈ હાર ફોડો કે કામ એથી તમે કયો એ પહેલાં હું નાહી નાખું હાલો ફાઇનલી ભાઈ વાગી ગયા છે 8 અને આજે કંઈક પ્રોગ્રામ છે મેં કંઈક કીધું હતું કંઈક બનવાનો પ્રોગ્રામ છે બને ત્યારે કહેવાય આમાં નગર કંઈ કેન્સલ થઈ જાય એ અમારે વધારે હોય પ્લાનતા કંઈ ન થઈ ગયું હોય પછી કેન્સલ થઈ જાય ને એનું નક્કી ના હોય તો આજે જો અમારે છે ને આજ કહી દે છે અમારે મોહતરમાં આજે સવારના ભૂટકા નથી એટલે શું પ્રોગ્રામ છે મોહતરમાં તો ભૂટકા કેવા આજે તો હું વહી ગયો પછી કે અત્યારે આવ્યો સાંજે સવારનો વાવણી કરો હા એટલે સવારમાંથી વહી ગયો તો કઈ નહીં હું જો દાબેલી દાબેલી અમારા મોહતરમાં બનાવે છે મસ્ત મજાની અને તમારે કોઈને ખાવી હોય તો આવી જાઓ જો એમ તો ભાઈ આ સિંગદાણા ને બધું પડે છે ડુંગળી અત્યારે આમાં નાખ કે એ નકરી આપવાની છે ભરવાની કે ભેગી જ ભરતી જશે ભાઈ શું વાત છે થોડી હોય ડુંગળી આ રીતના કંઈક પાવ ભરે છે તો તમારે દાબેલી ખાવી હોય તો આવી જાઓ અને આ ચટણી તો કરી લીધી લાગે નહીં ચટણી ને ભરી દેતી ને તો ડાયરેક્ટ ભરવાની તો હોય ને કરે કે ખબર નથી પડતી ભાઈ મીઠી ચટણી ભાઈ ભરવાની એ ચટણી મીઠી ન ભરવાની જો એ આજ તું ભર મિત્રો આ રીતના પાઉં તમે દાબેલી કરો તો યાર આ રીતનું કરો એટલે કોમેન્ટ કરજો તમે જે આ કઈ રીતની ભરે છે પેલા મીઠી ચટણી ભરવાની થોડીક મીઠી ચટણી નાખી છે પછી મસાલો યસ પછી માંડવીના બી ડુંગળી નથી નાખવું કેમ કે ડુંગળી નથી ખાવા ને એના માટે આપણે એવું છે તો અને હજી આને શેકવાના એવું છે હવે રોગા શેકી અને ડાયરેક્ટ ચટણીમાં બોરીને દે જાલી કાપી નાખવાના ને કટક દે ધડાધડ ખાઈ નાખવાના તો હાલો તમારે ખાવી હોય ને તો આવી જાઓ અને નવા મિત્રો એ તો લાઈક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઇબ કરી નાખો એટલું કરી નાખો કોઈની વાત ના જો કા તમારે નથી ખાવા બહુ એક બે દોઢ ખવા છે આ પાવે જ બેગડા છે ભાઈ પાવ છે એટલે બે તા ખાઈ જાય તું કેટલા ખાય હું તો બે મન
ડુંગળી વગર ના ભર્યા જ્યાં બે હજી બે ભરતા. તો ભાઈ બે જ ખાશે લગભગ તો બે માં તો ઉરલી જાય ઉરલી. તો હાલો તમારે ખાવી હોય ને તો આવી જજો. હવે બહુ જાજી વાર નથી. એ ચણાનો લોટ હોય તો લાવો ને માં થોડોક પલાળો વડા કરવા. વડાપાઉં ભાઈ મજા આવે. વડાપાઉં કર્યું હોય ને બહુ મજા આવે. વડાપાઉં કોઈ ખાવું ને એટલે એમાં શું કરવાનું હોય, આ વડો હોય ચણાનો લોટ હોય એટલે પહેલાં વડો તરી લેવાનો, પછી આમાં વડો મૂકી દેવાનો, મોટો વડો કરવાનો. એટલે વડાપાઉં તો બહુ મજા આવે. તે ખાધું વડાપાઉં કોઈ તો બનાવી દઉં હું વડાપાઉં. હવે આ દાબેલી તો હવે આના આલુ પરોઠા બની જશે. થઈ ગયું ને આરા કહી દે ને તાત્કાલિક અમારા આરા થઈ જાય બનાવે નહીં. હાલો કઈ વાંધો નહીં, કચ્છું વાંધો નહીં, તમે બનાવી નાખો અને જમી લઈએ મસ્ત મજાનું.